अस्सलामु अलैकुम अल्हम्दुलिल्लाह। આપણે સૂરહ બકરહની આયત નંબર 82 સુધીની તફસીર જોઈ। હવે આજના એપિસોડમાં સૂરહ બકરહની આયત નંબર 83 થી તફસીર શરૂ કરીએ છીએ ઇન્શાઅલ્લાહ। આજના એપિસોડનો ટોપિક છે ફક્ત અલ્લાહની જ ઇબાદત અને માતા-પિતા સાથે સારું વર્તન। તો શરૂઆત કરતા પહેલા આપને દિલથી ગુજારિશ કરીએ છીએ કે આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરી લો, શેર કરો, લાઈક કરો, જઝાકલ્લાહુ ખૈર। તો સૌ પ્રથમ આયતનો તરજુમો જોઈ લઈએ। આયત નંબર 83। અને જ્યારે અમે ઇસરાયેલના પુત્રો પાસેથી વચન લીધો કે તમે અલ્લાહ સિવાય કોઈની બંદગી ન કરશો અને માતા-પિતા સાથે સારું વર્તન કરો અને એવી જ રીતે નજીકના સગા સંબંધીઓ, અનાથો અને ગરીબો સાથે પણ, અને લોકોને સારી વાત કહો અને નમાઝ કાયમ કરો અને જકાત આપો, પછી તમે થોડાક સિવાય બધા ફરી ગયા અને તમે મોઢું ફેરવનારા હતા। આ આયતની તફસીર। અને જ્યારે અમે ઇસરાયેલના પુત્રો પાસેથી વચન લીધું, આ આયતમાં ફરીથી તે વચનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે બની ઇસરાયેલ સાથે લેવામાં આવ્યો હતો, પરંતુ તેમણે આ વચનથી પણ મુખ ફેરવી લીધું હતું। આ વચનમાં સૌપ્રથમ માત્ર એક અલ્લાહની ઇબાદત પર જોર આપવામાં આવ્યું છે જે દરેક નબીની મૂળભૂત અને સૌ પ્રથમ દાવત રહી છે, જેમ કે સૂરહ અલ અંબિયા આયત નંબર 25 તથા અન્ય આયતોમાં સ્પષ્ટ છે। તે પછી માતા પિતા સાથે સારા વર્તનનો આદેશ છે। અલ્લાહની ઇબાદત પછી બીજા નંબરે માતા પિતાની આજ્ઞા પાલન અને તેમની સાથે સારા વર્તન પર જોર આપીને સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે જે રીતે અલ્લાહની ઇબાદત ખૂબ જ જરૂરી છે, તે જ રીતે તે પછી માતા પિતાની આજ્ઞા પાલન પણ ખૂબ જ જરૂરી છે અને તેમાં કોઈ ખામી કે કમીની જગ્યા નથી। કુરાનમાં અનેક જગ્યાએ અલ્લાહ તાલાએ પોતાની ઇબાદત પછી બીજા નંબરે માતા પિતાની આજ્ઞા પાલનનો ઉલ્લેખ કરીને તેના મહત્વને સ્પષ્ટ કરી દીધું છે। તેના પછી સગા સંબંધીઓ, અનાથો અને ગરીબો સાથે સારા વર્તનની ફરજ પાડવામાં આવી છે અને સારી વાત કરવાનો આદેશ છે। ઇસ્લામમાં પણ આ બાબતો પર ખૂબ જોર આપવામાં આવ્યું છે, જેમ કે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસોમાં સ્પષ્ટ છે। આ વચનમાં નમાઝ કાયમ કરવાની અને જકાત આપવાનો પણ આદેશ છે, જેથી સ્પષ્ટ થાય છે કે આ બંને ઇબાદતો પાછલી શરીયતોમાં પણ હતી, જેનાથી તેમની મહત્વતા સ્પષ્ટ થાય છે। ઇસ્લામમાં પણ આ બંને ઇબાદતો ખૂબ જ મહત્વની છે। એટલું જ નહીં, તેમાંથી કોઈ એકનો ઇનકાર અથવા તેમાંથી મુખ ફેરવવાને કુફરની સમાન ગણવામાં આવે છે, જેમ કે અબૂબકર સિદ્દીક રદિયલ્લાહુ અન્હુના ખિલાફતના સમયમાં જકાત ન આપનારાઓ સામે જિહાદ કરવાથી સ્પષ્ટ થાય છે।